હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 કરીશું। એક્ઝામ્પલ નંબર 4 માં આપણને જે કિંમત આપેલી છે બરોબર, એ કિંમત કઈ આપેલી છે તો z ઇઝ ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા બરોબર, એક આ કિંમત આપેલી છે। તો આપણે પ્રૂફ શું કરવાનું છે, પહેલું z નો બાર બરાબર r e રેઝ ટુ માઇનસ i થીટા બરોબર, આવું પ્રૂફ આપણે કરવાનું છે। તો હવે અને ત્યારબાદ બીજું જે પ્રૂફ કરવાનું તે લોગ વાળું છે, પ્લસ e રેઝ ટુ એટલે કે લોગની જે કિંમત છે તે ઈના ઘાતમાં છે, એટલે e રેઝ ટુ કાઉન્સમાં લોગ r પ્લસ i થીટા બરાબર આપણે શું સાબિત કરવાનું છે, z બરોબર। તો હવે નીચે હિયર r ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ z ઇઝ ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા બરોબર, આ કિંમત આપણે ઝેડની આપણે લીધી બરોબર રકમમાંથી, અને ઝેડ બાર બરાબર શું થશે, ઝેડ બાર બરાબર એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું હતું, એ r e રેઝ ટુ i થીટા બરોબર, આ રીતે હતું। હવે ઝેડ નો તો 12 થઈ જાય ને, ઝેડ નો 12 તો ઝેડ નો 12 થાય એટલે એમ માઇનસ નિશાની આવી જાય બરોબર। હવે જો e રેઝ ટુ i થીટા બરાબર આપણી પાસે હતું કોસ થીટા વત્તા i સાઇન થીટા બરોબર। જો અહીંયા માઇનસ આવે તો આ જે નિશાની છે બરોબર તે કઈ થઈ જાય, માઇનસની બરોબર, એટલે અહીં નિશાની આવશે માઇનસની, એટલે જો ઝેડ બાર હોય એટલે અહીંયા શું આવે, માઇનસ, એટલે ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ r e રેઝ ટુ માઇનસ i થીટા લખી શકાય। ત્યારબાદ બીજું એક્ઝામ્પલ હતું e રેઝ ટુ લોગ r પ્લસ r i થીટા બરોબર। અહીંયા નિશાની જે આપણી પાસે છે તે કઈ નિશાની છે, અહીંયા જે નિશાની છે તે કઈ છે, પ્લસની, એટલે જે એક્સપોનેન્શિયલની પ્રોપર્ટી પ્રમાણે નિશાની દૂર કરીએ બરોબર તો કઈ પ્રોડક્ટ લાગે, ડોટ પ્રોડક્ટ લાગી જાય બરોબર। હવે જો લોગ અને e બંને કેન્સલ એટલે કેટલું વધશે, r e રેઝ ટુ i થીટા જેમના તેમ જ હશે। હવે આ બંનેને આપણે ભેગા કરીએ તો આપણે શું લખાય, ઝેડ બરોબર છે। હવે ત્યારબાદ એક ફંક્શન આપણે જોઈશું સર્ક્યુલર ફંક્શન બરોબર। સર્ક્યુલર ફંક્શનમાં શું હોય, e રેઝ ટુ i x એટલે માઇનસ પ્લસ આવશે, અને આવડો જે છે e રેઝ ટુ માઇનસ i x, જો પ્લસ વાળો ટર્મ હોય તો નિશાની પ્લસની આવશે, અહીંયા નિશાની માઇનસની હોય તો અહીંયા નિશાની માઇનસની આવશે। હવે બંનેનો આપણે કરી દઈશું સરવાળો, શું કરી દઈશું, સરવાળો। હવે જો સરવાળો કરો તો cos x એટલે કેટલા, 2 cos x, i sin x માઇનસ i sin x એટલે કેન્સલ બરોબર છે। ત્યારબાદ હવે જુઓ આ બે જે છે બે બરોબર તે ક્યાં જશે, છેદમાં જાય તો એનું આ રીતનું ફોર્મ બનશે બરોબર। હવે આપણે એક વખત પ્લસ લેવાનું, બીજી વાર લેવાનું માઇનસ। હવે જો માઇનસ લેશો ત્યારે શું થશે, e રેઝ ટુ અહીંયા જુઓ ઉપરનામાં જુઓ, પહેલાં આપણે થોડુંક એને સાફ કરી નાખીએ, હવે જો આપણે એનું માઇનસ કરીએ તો શું થાય, કોસ માઇનસ કોસ એટલે કેન્સલ
આઈ સાઇન એક્સ માઇનસ માઇનસ પ્લસ આઈ સાઇન એક્સ એટલે 2i સાઇન એક્સ બરોબર છે. હવે સાઇન એક્સના સાઇન એક્સ આપણે કરતા બનાવીશું બરોબર. 2i જશે છેદમાં એટલે બીજું પદ આવું થશે. જો કોસવાળી ટર્મ હોય તો પ્લસ આવશે વચ્ચે, સાઇનવાળી હોય તો માઇનસ આવશે. કોસમાં નીચે 2 આવશે, સાઇનમાં નીચે 2i આવશે. ત્યારબાદ ટેનનું કરવું હોય તો શું કરવાનું? સાઇન ભાગ્યા કોસ, સાઇન ભાગ્યા કોસ. સાઇન ભાગ્યા કોસ કરવા માટે સાઇનની જે કિંમત હતી બરોબર, આ જે કિંમત હતી સાઇનની બરોબર, કઈ કિંમત છે સાઇનની? માઇનસવાળી, છેદમાં 2i આવે છે એ બરોબર. અને અહીંયા એક કિંમત છે આપણી પાસે કોસની. સાઇન ભાગ્યા કોસ કરીએ તો આ સાઇનની કિંમત ઉપર રહેશે બરોબર, છેદમાં જશે કોસની કિંમત અને અહીંયા આવશે આઈ, 2 થઈ જશે કેન્સલ બરોબર. હવે જો નાવ રિપ્લેસિંગ એક્સ બાય ઝેડ. જ્યાં આપણને ઉપરનામાં એક્સ દેખાતો હતો ત્યાં આપણે કેટલા મૂકી દેવાના? ઝેડ. જો સાઇનમાં, કોસમાં અને ટેનમાં ત્રણેયમાં આપણે ઝેડ મૂકી દીધેલા છે. ત્યારબાદ એક સાબિતી આપવાની છે, પ્રૂફ આપવાનું છે. પ્રૂવ ધેટ ધ ફોલોવિંગ ફોર્મ્યુલા. તો આપણી પાસે સાઇન એક્સ પ્લસ વાય એટલેનું સૂત્ર હતું સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય બરોબર. આપણી પાસે રાઇટ હેન્ડ સાઈડ કયું સૂત્ર છે? કયું આપેલું છે? આ સાબિતી બરોબર. એ સાબિતી પરથી આપણે ડાબી બાજુ મેળવી લઈશું બરોબર, ડાબી બાજુની કિંમત મેળવીશું. તો આગળ જતા સાઇન એક્સ એટલે આપણી પાસે આવડે કિંમત હતી સાઇન એક્સની બરોબર. જો સાઇન એક્સ કોસ વાય, સાઇનમાં ખબર હતું અહીં માઇનસ આવે અને નીચે આઈ આવે. અહીંયા વાય હોય તો એક્સની જગ્યાએ વાય લખવાનો. કોસ એક્સ, આ કોસ એક્સનું સૂત્ર. સાઇન વાય એટલે એક્સની જગ્યાએ કેટલા આવશે? અહીંયા વાય. હવે જુઓ આમાંથી કેટલા કોમન નીકળશે? 4. આમાંથી છેદમાં પણ કેટલા કોમન નીકળશે? 4. બંનેમાં કેટલા કોમન નીકળે છે? 4 બરોબર. એટલે કે છેદમાં કેટલા આવશે? 4. ચાર કોમન આવશે, 1/4. e રેસ ટુ માઇનસ આઈ એક્સ બરોબર, અને e રેસ ટુ માઇનસ અને e રેસ ટુ આઈ વાળું ટર્મ નીચે આવશે. એટલે અનસોલ્વ જે ટર્મ છે બરોબર તે નીચે આવી જશે બરોબર. આ અત્યારે આપણે લખી નાખેલું છે નીચે એઝ ઇટ ઇઝ. એટલે ત્યારબાદ આપણે આનું વિસ્તરણ કરીશું બરોબર. ગુણાકાર, ચોકડી ગુણાકાર આપણે જે વિસ્તરણ કરીએ બરોબર, એ જે વિસ્તરણ કરતું જવાનું છે. એટલે આ સ્ટેપ મળશે વિસ્તરણમાં. એટલે આમાંથી જે પછી સેમ પદ આવે બરોબર, એટલે વિરુદ્ધ પદ આવતું હોય પ્લસ અને માઇનસ વાળું ટર્મ, એ કેન્સલ કરતું જવાનું. અને એની સિવાયનું જે વધતું હોય ડબલ પદ વધશે એટલે આપણને અહીંયા કેટલા આવશે? 2 બરોબર. હવે જુઓ તો ઉપર અને નીચેથી ઉપર 2 કોમન નીકળે છે અને નીચે પણ 2 આવે છે એટલે કેન્સલ કરી નાખવાના. એટલે કેટલા આવશે? 2i બરોબર. કેટલા આવશે? 2i. હવે આ સૂત્ર કેનું બન્યું આપણી પાસે? સાઇન, જો માઇનસ છે એટલે કેનું આવશે? સાઇનનું, સાઇન એક્સ પ્લસ વાયનું. તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગઈ ડાબી બાજુ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરોબર, એટલે આપણી સાબિત થઈ ગયું છે. હવે એવી જ રીતે તમારે કોસનું કરવાનું છે બરોબર, કોસ એક્સ પ્લસ વાયનું બરોબર. એ તો તમને આવડી જશે કોસ એક્સ પ્લસ વાયનું, એ તો ઇઝી છે.
सेम टू सेम तमारे हवे शेनुं करवानुं छे sin x माइनस y नुं करतुं जवानुं छे। एवी ज रीते cos x माइनस y नुं करवानुं छे। बरोबर छे। साबिती हवे आपणे sin स्क्वेर x અને cos स्क्वेर x નો સરવાળો કરીએ એટલે 1 આવે તો આપણે સાબિત કરવાનું છે। sin સ્ક્વેર x નું સૂત્ર આપણી પાસે છે એટલે sin નું મૂકવાનું એનો સ્ક્વેર કરી દેવાનો, cos નું મૂકશું એનો સ્ક્વેર કરી દઈશું બરોબર। છેદમાં કેટલા કોમન નીકળશે 2 નો વર્ગ કેટલો થાય 4 બરોબર એટલે 4 કોમન નીકળશે બરોબર। i તો કોમન આમાં i આવે છે બરોબર। i સ્ક્વેર એટલે કેટલા થાય -1 થશે ને। આમાં જો 2i છે બરોબર એનું તમે સ્ક્વેર કરો એટલે કેટલા થાય 4 અને i સ્ક્વેર એટલે કેટલા થાય -4 બરોબર। એટલે કોમન કેટલા કાઢવાના આપણે +4 પણ માઇનસની નિશાની છે તે આપણે ક્યાં જવા દઈશું ઉપર બરોબર। એટલે અહીંયા જો માઇનસની નિશાની લાગુ પડી જશે ત્યારબાદ આવડો પણ લખી નાખવાનું છે આના પરથી a પ્લસ b હોલ સ્ક્વેર બરોબર। આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ લાવવાનું છે સૂત્રનો ઉપયોગ કરીને। હવે જુઓ આમાં પ્લસ માઇનસ વાળા ટર્મ કેન્સલ થઈ જશે એટલે વધશે 2 એટલે કેટલા 4 બરોબર। એટલે કેટલા આવશે જવાબ 1 એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આવશે બરોબર। એટલે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1। ત્યારબાદ આપણને ખબર હશે કે સૂત્ર હતું cos x સ્ક્વેર વાળું cos x સ્ક્વેરનું બરોબર। કયું સૂત્ર હતું બરોબર। આ સૂત્રનો cos x સ્ક્વેર એટલે કે cos x એટલે શું થાય 1/sin બરોબર અને cot એટલે કેટલા થાય 1/tan। તમને ખબર હશે હમણાં આપણે આગળ tan નું સૂત્ર આપણે મેળવ્યું હતું અને sin નું સૂત્ર આપણી પાસે છે બરોબર। તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આપણે જમણી ડાબી બાજુ કઈ આપેલી છે કિંમત cos x સ્ક્વેર -1 ની બરોબર। cos x સ્ક્વેર એટલે કે 1/sin સ્ક્વેર બરોબર -1। હવે જુઓ આપણે આને અહીંયા ગુણી દે બરોબર એટલે sin સ્ક્વેર 1 - sin સ્ક્વેર એના છેદમાં આખાના છેદમાં sin સ્ક્વેર એટલે કે આ કિંમત માઇનસ વાળી છેદમાં sin સ્ક્વેર વાળી કિંમત માઇનસ વાળી બરોબર। અહીં કેટલા થશે 4i પણ માઇનસ વાળું ટર્મ જે છે એ અંદર જવા દો બરોબર। અને જે 4i છે તેને બહાર કાઢી લેવાનું અહીં ગુણી દેવાનું એકની સાથે બરોબર। એટલે કેટલા આવશે 4 માઇનસ પ્લસ e રેઝ ટુ i થીટા માઇનસ e રેઝ ટુ માઇનસ i થીટા બરાબર આપણે x લઈ લીધેલું છે। ત્યારબાદ નીચે પણ એવું જ થશે વિસ્તરણ નીચેના સ્ટેપમાં જોઈએ બરોબર। તો આ જ નીચેનું સ્ટેપ છે બરોબર। તેના પરથી આપણે ઉપર અને નીચે સેમ બનાવી શકીએ। ઉપર જે કિંમત આપણી પાસે હતી તે અહીંયા કેટલા હતી માઇનસ વાળી ટર્મ હતી બરોબર છે। જો અહીંયા 4 છે બરોબર। આ 4 ને અંદર જવા દે એટલે +2 થઈ જશે બરોબર। અને આમાં જે નિશાની છે તે આપણે -2 કોમન કાઢેલી એઝ ઇટ ઇઝ છે। હવે e રેઝ ટુ i2x બરોબર એટલે આ સૂત્ર બનશે આપણું બરોબર। માઇનસ જે છે બરોબર એનો મતલબ શું થાય i સ્ક્વેર 2i વાળું બરોબર છે
ટુ તો અહીંયા છે જ તે, કારણ કે ઈ રેસ ટુ આઈ માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ છેદમાં 2i અને આખાનો વર્ગ. આનું તમે વિસ્તરણ કરો ને તો પણ આવું મળશે. પાછળનું સંયોજન કરી દેશો એટલે આ રીતનું ટર્મ મળશે, નીચે છે એવડી. અને ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, એટલે આને શું કહેવાય, આને આ જે કિંમત છે બરોબર તે કેની છે, કોસની છે, અને ઘાત કેટલી છે 2, એટલે શું લખાય, કોસ સ્ક્વેર. નીચે લખાશે સાઇન સ્ક્વેર, એટલે કેટલા થશે, કોટ સ્ક્વેર. એટલે લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. હવે એની નીચે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે અને એના ઇઝ ઇક્વલ ટુ 2 ટેન થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે જુઓ, આપણી પાસે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા પરથી આપણે સાઇન 2 થીટા પણ લાવી શકીએ છીએ. તો સાઇન થીટાનું જે સૂત્ર આપણી પાસે છે આગળ, જે આપણે સર્ક્યુલર ફોર્મ હતું તેના પરથી સાઇન અને કોસની આપણે કિંમત મૂકી દીધી. ત્યારબાદ આપણે એનું સંયોજન કરી દીધું, બરાબર, સંયોજન કરી દીધું. 2i 2 અને ઇન્ટુ 2 એટલે કે 4i. ઉપર એના 2 હતા એટલે કેન્સલ થઈને ખાલી છેદમાં કેટલા આવશે, 2i. અને ત્યારબાદ આ +1 અને -1 ટર્મ કેન્સલ થશે એટલે આ રીતનું પદ વધશે. એમાંથી જે આ પદ વધ્યું એને આપણે કયું કહેતા હતા, સાઇન 2 થીટા. ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા પરથી આપણે સાઇન 2 થીટાની કિંમત મેળવવાની છે. તો ટેન થીટાની કિંમત આપણી પાસે હતી, બરોબર, આવડી કિંમત છે સર્ક્યુલર ફોર્મમાં છેલ્લે આપેલી હતી તે. ત્યારબાદ આ ટેન સ્ક્વેર એટલે કે એનો જે કિંમત હતી એનો સ્ક્વેર કરી દેવાનો. ઉપરનું તો એજ ઇટ ઇઝ રહેશે, નીચેનાનો સ્ક્વેર કરીને એકની સાથે આપણે ગુણી દઈશું, બરોબર. એટલે આ ફોર્મ મળશે આપણને. ત્યારબાદ ઉપરનું જે ફોર્મ અને નીચેના ફોર્મમાં જે પણ વસ્તુ કોમન આવે છે તે આપણે કેન્સલ કરતી જવાની. એક વખત કેન્સલ થઈ જશે સ્ક્વેર અને આ જે ટર્મ છે બરોબર તે કેન્સલ થઈ જશે એક વખત. ત્યારબાદ જે પદ વધે છે તે લખવાનું છે 2i ઈ રેસ ટુ આઈ સાઇન થીટા, અને છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જશે, બરોબર. એટલે કે ઈ રેસ ટુ આઈ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા. આ માઇનસ જે છે બરોબર, એનો મતલબ એને આપણે અહીંયા લઈ લઈશું આવડા પદમાં અંશમાં. એટલે ઈ રેસ ટુ માઇનસ આઈ ઈ રેસ ટુ આઈ 2 થીટા થઈ જશે. અહીંયા જે સ્ક્વેર છે બરોબર તે સ્ક્વેરને આપણે છૂટું પાડતું જવાનું છે, આ સ્ક્વેરને પણ છૂટું પાડતું જવાનું છે, બરોબર. એટલે વિસ્તરણ કરી દીધેલું છે ટૂંકમાં એનું. ત્યારબાદ એમાં જે પ્લસ અને માઇનસ વાળી ટર્મ જે છે બરોબર તે કેન્સલ કરી દેવાની છે. જો ઈ રેસ ટુ આઈ 2 થીટા પ્લસ આ માઇનસવાળી, આ પ્લસવાળી, આ માઇનસવાળી, -2 અને પ્લસ અહીંયા -2 અને આ જે નિશાની છે તે પ્લસની છે, બરોબર. એટલે અહીંયા કેટલા આવશે, માઇનસ, બરોબર, માઇનસ, અહીંયા માઇનસ પ્લસ, સોરી માઇનસ પ્લસ માઇનસ, એટલે કે -2 ઇન્ટુ -2 અને -2 એટલે કેટલા થશે, -4. અને આગળ આઈના આઈ ઉપરનું હતું, ઉપરનું જે પદ હતું આપણી પાસે આ, બરોબર, ઉપરના પદને આપણે આ રીતે લખી શકાય. કારણ કે જુઓ, ઈ રેસ ટુ આઈ 2 થીટા ઇન્ટુ ઈ રેસ ટુ આઈ 2 થીટા 2 વાર, બરોબર, માઇનસ પ્લસ માઇનસ, અને અહીંયા આ પણ કેટલી વાર છે, 2 વાર. એટલે કે અહીંયા આપણે કેટલા લખ્યા, આપણે 2 લખી દીધા. બાકી -4 અને માઇનસ આઈ એટલે માઇનસ પ્લસ એટલે કેટલા થશે, 4i. હવે અંશ અને છેદમાં, અંશમાં 2 છે, છેદમાં 4 છે એટલે કેન્સલ થશે, એટલે છેદમાં કેટલા આવશે, 2 આવશે. ત્યારબાદ નેક્સ્ટ, હવે જુઓ, આ જે સૂત્ર બની ગયું તે કોનું હતું, સાઇન 2 થીટાનું, બરોબર. એટલે આપણે બંને સાઇન 2 થીટાના આપણે 2 પ્રૂફ આપે, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને બીજું હતું 2 ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે લખી શકાય ફ્રોમ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 વી ગેટ, આપણને શું આપે છે, સાઇન 2 થીટાની કિંમત. તો હેન્સ ધ પ્રૂવડ. ત્યારબાદ નેક્સ્ટ ટેન 2 થીટાનું સૂત્ર છે આપણી પાસે, 2 ટેન થીટા અને છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા, બરોબર.
હવે જો 2 10 અને 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા, બરોબર. આના પરથી આપણે આન્સર મેળવીશું. આપણી પાસે સર્ક્યુલર ફોર્મમાં જે ટેનનું સૂત્ર હતું, બરોબર, ટેનનું સૂત્ર હતું તે આપણે ટેનનું સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરી દીધેલું છે નીચેના સ્ટેપમાં. એટલે એપ્લાય કરી દીધું. ત્યારબાદ આને આપણે વિસ્તરણ એટલે કે અલગ અલગ આપી દીધું. અંશ અને છેદમાં વર્ગ અલગ કરી દીધો. ત્યારબાદ એકની સાથે ગુણી દીધું. અંશ અને છેદમાં જે અલગ અલગ સરખી કિંમત હતી તે આપણે કેન્સલ કરી દીધી હતી, બરોબર. સરખી જુઓ, એક આ અને સ્ક્વેર બંને કેન્સલ થઈ જશે. છેદનો છેદ જશે અંશમાં, એટલે આ કિંમત મળતી હતી આપણને. ત્યારબાદ નેક્સ્ટ અહીંયા જે 2 ના 2 e2i થીટા માઇનસ e2i થીટા, અને આ કિંમત જે હતી 2i, બરોબર, કેમ કે આપણી પાસે +2 વાળી -2 વાળી કેન્સલ થઈ ગઈ, બરોબર છે. અને આ જે આપણને કિંમત મળી કેટલી વખત બંને કિંમત સરખી છે, એટલે કે 2i e2i થીટા પ્લસ e−2i લખી શકાય, કારણ કે 2 વખત કિંમત આપણને મળી હતી એટલા માટે. ત્યારબાદ હવે આપણે ઉપર અને નીચે બબે કેન્સલ થઈ જશે, એટલે આ વધશે, બરોબર. આ સૂત્ર બની ગયું tan 2 થીટાનું.